ચોમાસાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। મોટાભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયા કિલોને પાર થયા। 40 રૂપિયા કિલો મળતા શાકભાજી હવે 80 થી 100 રૂપિયા કિલોએ મળી રહી છે। ગવાર 160 રૂપિયા કિલો અને પહેલા ભાવ હતો 80 રૂપિયા કિલો। ચોળી જે હવે 180 રૂપિયા કિલો મળી રહી છે તે પહેલા 100 રૂપિયા કિલો મળતી હતી। ટીંડોળા 160 રૂપિયા કિલોએ પહોંચ્યા છે અને જે પહેલા 80 રૂપિયા કિલો મળતા હતા। ફુલાવર 100 રૂપિયા કિલો પહોંચ્યું જે પહેલા 60 રૂપિયા મળતું હતું। ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને બીજી તરફ ગૃહિણીઓનું બજેટ ફરી એક વખત ખોરવાઈ રહ્યું છે, કારણ કે ભારે વરસાદના કારણે શાકભાજીની આવકની અંદર ઘટાડો થઈ ગયો છે અને શાકભાજી જે છે તે મોંઘા થઈ ગયા છે। સામાન્ય દિવસોમાં જે શાકભાજી 60, 70, 80 રૂપિયા કિલો મળી રહ્યા હતા તે અત્યારે હાલ 100, 120, 140, 160 અને 180 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે। ભીંડા 120 રૂપિયા કિલો મળી રહ્યા છે તો ગવાર 160, ચોરી 180 રૂપિયા કિલો મળી રહી છે। કોબી ફુલેવારના ભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે, એટલે કે જે અત્યારે શાકભાજી મળી રહ્યા છે તે ખૂબ મોંઘા મળી રહ્યા છે, જેના કારણે જે મધ્યમ વર્ગીય પરિવારો છે અને ગૃહિણીઓ છે તેમનું બજેટ ફરી એક વખત ખોરવાયું છે। અલગ અલગ શાકભાજીના મોટાભાગના તમામ શાકભાજી છે તેના ભાવ અત્યારે હાલ વધેલા સામે આવી રહ્યા છે, એટલે કે હવે ફરી એક વખત ગૃહિણીઓને બજેટ જે છે તે ખોરવાઈ ગયું છે અને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે અને ગૃહિણીઓ રાહ જોઈ રહી છે કે ક્યારે હવે શાકભાજીના ભાવની અંદર ઘટાડો થાય। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો થઈ ગયો છે। પહેલાં કરતાં જે 60 રૂપિયા કિલો શાક મળતું હતું એની જગ્યાએ અત્યારે બધા 100 રૂપિયા, 120 રૂપિયા, 140 રૂપિયા, 160 રૂપિયા એવા ભાવ થઈ ગયા। તેના કારણે અમારું બજેટ ખોરવાઈ ગયું છે। બજેટ બહુ જ ખોરવાઈ જાય છે, એકના ડબલ થઈ ગયા છે। શાકભાજી એટલા મોંઘા છે કે 500 લેતા હોય અને 250 કિલો લેતા હોય 500 લે છે। આપને શાકભાજીમાં કયા ભાવ કેટલા જોવા મળે? આપને ડબલ થઈ ગયા છે। જેવા કે કયા શાકભાજીના ભાવ? દરેક કોઈ બી શાકભાજી એવું નથી કે એને ડબલ નથી થયા, બધા શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે। ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે કેમ કે શાકભાજીનો અચાનક જ વધી ગયા છે। જે પહેલાં 50નું 500 મળતું હતું અત્યારે 120નું અને 160નું કિલો થઈ ગયું છે। ગૃહિણીઓ જે બજેટમાં ચાલવું જોઈતું તે ચાલતી નથી। કેટલી મુશ્કેલી સર્જાય છે ને આપ કઈ રીતે બજેટ મેનેજ કરો છો? જે હવે હોય એમાંથી થોડું કરીને બજેટ મેનેજ કરીએ છીએ, પણ સરકારે થોડીક એ કરવી પડે એટલે બજેટ થોડું ગૃહિણીનું થાય। આ ચોમાસામાં દર ચોમાસામાં ભાવ વધી જાય છે, કેમ કે વરસાદના લીધે શાકભાજી બગડી જાય છે, ખેતરમાં બધા પાણી ભરાઈ જાય, એટલે આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP, UP બધી જગ્યાએ વરસાદના લીધે શાકભાજી બહુ ઓછી આવે, એના લીધે ભાવ વધી જાય છે। અચ્છા, ગરાગીમાં કેવી અસર થાય? ગરાગીમાં જે ગ્રાહકનું શાક 500 રૂપિયામાં થેલો ભરાતો હોય અત્યારે 2000માં બી થેલો નહીં ભરાય, કેમ કે બધું એવરેજ શાક 100 રૂપિયા ઉપર છે।